નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય ઇંગ્લિશ ગાલા સ્વાધ્યાય યુનિટ 3 વોટ વેર યુ ડુઈંગ. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 ચાલી કરીશું. પ્રશ્ન નંબર 1માં જો નીચે આપેલા પાઠનો ફકરો વાંચો. ફકરો ઇંગ્લિશમાં આપેલો છે, તમારે ધ્યાનથી વાંચી જવાનું છે અને એના ઉપરથી તમારે પ્રશ્ન જવાબ લખવાના છે. ચાલો વિદ્યાર્થી મિત્રો ચાલુ કરીશું. પેલું લખો, વિચ ફેર ડીડ ટીના વિઝિટ નિયર હલોલ. તો લખો, ટીના વિઝિટ અ વિલેજ ફેર નિયર હલોલ. બીજું, હાઉ ડીડ ટીના ગો ટુ ધ વિલેજ ફેર. તો લખો, ટીના વેન્ટ ટુ ધ વિલેજ ફેર ઇન એ ઓટો રિક્ષા. ત્રીજું લખો, વિથ whom ડીડ ટીના વિઝિટ ધ વિલેજ ફેર. તો લખો, ટીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ. ચોથું, વેન ડીડ they રીચ there. તો લખો, they રીચ there ઇન ધ ઇવનિંગ. હવે છે MCQ. એમાં લખો, પહેલામાં લખો સી અને બીજામાં લખો બી. હવે એવી જ રીતે બીજો પેરેગ્રાફ વાંચી જાઓ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન જવાબ લખીશું. લખો, વોટ ડીડ ટીના સી એટ ધ વિલેજ ફેર. તો લખો, ટીના સો ટોય શોપ્સ ફેર, સ્વીટ શોપ્સ એન્ડ કલરફુલ બાઝાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ્સ એટ ધ વિલેજ ફેર. બીજું, વોટ વેર ધ ચિલ્ડ્રન લુકિંગ એટ. તો લખો, ધ ચિલ્ડ્રન વેર લુકિંગ એટ એ સ્મોલ પ્લેન. ત્રીજું, વોટ શોઝ ધેટ ધ ચિલ્ડ્રન વેર હેપી. તો લખો, ધ ચિલ્ડ્રન લાફ્ડ વિથ જોય એન્ડ ક્લેપ્ડ લાઉડલી. ધીસ શોઝ ધેટ ધે વેર હેપી. હવે વિકલ્પ પસંદ કરી લખો. એમાં પહેલામાં લખો એ, બીજામાં આવશે ડી અને ત્રીજામાં આવશે સી. હવે ત્રીજો પેરેગ્રાફ ધ્યાનથી વાંચી જાઓ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન જવાબ લખીશું. લખો પેલું, વોટ વોઝ ધ જગલર ડુઈંગ. તો લખો, જગલર વોઝ પ્લેઇંગ with 5 balls and was keeping all of them in the air. બીજું, what were the children doing. તો લખો, the children were shouting in excitement. ચલો હવે છે વિકલ્પ. તો પહેલામાં લખો સી, બીજામાં એ, ત્રીજામાં બી, ચોથામાં બી, પાંચમામાં બી. ચોથો ફકરો વિદ્યાર્થી મિત્રો વાંચી જાઓ. હવે લખીશું પ્રશ્ન જવાબ. પેલું, where was the school trip. તો લખો, the school trip was at a trade fair at Vadodara. બીજું લખો, how did the children go to the trade fair. લખો, the children went to the trade fair by a bus. ત્રીજું લખો, was there any entry fee at the trade fair. તો લખો, no, there was no entry fee at the trade fair. ચોથું, what stalls were there at the trade fair. લખો, there were many stalls of electronic goods like TV, VCR and music system. પાંચમું, what were the girls on the counter doing. તો લખો, the girls on the counter were answering the questions of visitors with a smile. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે વિકલ્પ લખીશું. પહેલામાં લખો ડી, બીજામાં બી, ત્રીજામાં આવશે ડી અને ચોથામાં પણ આવશે ડી. પાંચમો પેરેગ્રાફ વાંચી જાઓ ધ્યાનથી. પ્રશ્ન જવાબ લખીએ. વોટ વોઝ ધ સેલ્સ ડુઈંગ. તો લખો, ધ સેલ્સમેન was demonstrating the use of a mixture grinders. ચાલો વિદ્યાર્થી મિત્રો વિકલ્પ લખો. પહેલામાં એ અને બીજામાં સી. પછી છઠ્ઠો પેરેગ્રાફ પણ ધ્યાનથી વાંચી જાઓ. એના પ્રશ્ન જવાબ લખીએ. પેલું, વોટ વોઝ ધેર એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર. તો લખો, ધેર વેર ફાસ્ટ ફૂડ સ્ટોલ એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર. બીજું, વોટ ડીડ ટીના ઓર્ડર. વોટ ડીડ હર ફ્રેન્ડ્સ ઓર્ડર. તો લખો, ટીના ઓર્ડર્ડ અ ગ્લાસ ઓફ લસ્સી, હર ફ્રેન્ડ ઓર્ડર્ડ પીઝા. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે વિકલ્પમાં લખો. વિકલ્પમાં પહેલામાં લખો સી, બીજામાં લખો બી અને ત્રીજામાં લખો એ. હવે ટ્રુ ફોલ્સ લખવાના છે. તો લખો, પહેલામાં ફોલ્સ, બીજામાં ફોલ્સ, ત્રીજામાં ફોલ્સ, ચોથામાં ટ્રુ, પાંચમામાં ફોલ્સ અને છઠ્ઠામાં ટ્રુ. સાતમામાં લખો ટ્રુ, આઠમામાં લખો ટ્રુ, નવમામાં લખો ફોલ્સ અને દસમામાં ફોલ્સ. હવે પ્રશ્ન નંબર 3 છે. તમારા મિત્રને તમારા ગામની મુલાકાત વિશે એક પત્ર લખવાનું છે. ચાલો લખો. એડ્રેસ લખો તમારા વિદ્યાર્થી મિત્રો. અહીંયા જમાલવાડી નિયર લાખાપીર દરગાહ, જુનાગઢ 362-001, 17th September 2024. Dear friend Sania. તો લખો, last week I went to Rampur village with my family. Rampur was a small village but it was very clean and beautiful. Most of the people in Rampur were farmers. They were honest, simple and hard-working. The village was very clean. The village had modern facilities. Every house had facilities. The field there were also a primary school and secondary school, a health center, post office and a bank. There was a big river too. The people
of village was satisfied from their life. We enjoyed very much. Please do write me soon and convey my regards to your parents. Your lovingly friend Samaira. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4 છે. એન્ડ અને બટ વડે વાક્યો જોડીને બનાવવાના છે. પહેલામાં લખો રાજ એન્ડ દેવ આર સ્ટુડન્ટ્સ. હું સીધો જવાબ બોલું છું. બીજામાં લખો મોહન ઇઝ ફેટ બટ હિઝ મધર ઇઝ થીન. ત્રીજું લખો સંજય એન્ડ અજય હેવ એ બાઇસિકલ્સ. ચોથું મિસ્ટર વ્યાસ ઇઝ રીચ બટ હિઝ નેબર ઇઝ ક્રૂ. પાંચમું પ્રીતિ એન્ડ મેઘા આર ઇટિંગ મેંગોસ. અને છઠ્ઠું નીતિન ઇઝ સ્ટ્રોંગ બટ અંકિત ઇઝ વીક. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે વાક્યને વાર્તા આપે વાક્યોને યોગ્ય ક્રમમાં આપણે ગોઠવવાના છે. ચાલો વિદ્યાર્થી મિત્રો લખીશું. A dhobie had a donkey. The dhobie was so poor that sometimes he could not but food for the donkey, so he drove him into the rice fields nearby. When the farmers saw the donkey, they drove him out of their fields. One day, the dhobie thought of a plan. He put a tiger's skin on the donkey and drove him into the field. The farmers thought that it was a real tiger, so they ran away from their fields. The donkey enjoyed eating in the fields. The whole day he was so happy that he began to bray loudly. He-ho, he-ho. The farmers caught the donkey with the tiger's skin and beat him with sticks. The poor donkey decides never to go the fields again. ચાલો વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠો પ્રશ્ન છે. કીર્તનનું સમયપત્રક આપેલું છે અને ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે આપણે વાક્ય લખવાના છે. જો ચાલો ચાલુ કરીશું. Yesterday at 8 a.m. Ketan was going to the market. Today at 10 a.m. he is going to the library. બીજું, yesterday at 1 p.m. Ketan was having lunch. Today at 1 p.m. he is sleeping. ત્રીજું, yesterday at 4 p.m. Ketan was watching TV. Today at 4 p.m. he is reading a book. ચોથું, yesterday at 6 p.m. Ketan was playing cricket. Today at 6 p.m. he is drawing a picture. પાંચમું, yesterday at 8 p.m. Ketan was eating dinner. Today at 8 p.m. he is listening music. છઠ્ઠું, yesterday at 10 p.m. Ketan was arranging book. અને today at 10 p.m. he is going to bed. પ્રશ્ન નંબર 7 છે. નીચે આપેલ ચિત્રનું વર્ણન લખો. જો વિદ્યાર્થી મિત્રો, ચિત્ર આપેલું છે, ચિત્ર ઉપરથી તમારે વાક્ય લખવાના થાય છે. ચાલો લખો વિદ્યાર્થી મિત્રો. This is a river bank. There is a temple near the river bank. Some women are washing their clothes on the river bank. Some children are swimming in the river. 2 boys are bathing their buffaloes. There is a big banyan tree near the temple. Some children are sitting under the tree. There are bullock carts also on the river bank. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.